અંકલેશ્વરના કડકિયા કોલેજથી બોઈન્દ્રા જવાના માર્ગની બાજુમાં આંબાવાડીમાં આંબાના ઝાડ સાથે પરણિત પ્રેમીએ પ્રેમિકા સાથે ગળે ફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર મચી જવા પામી છે. શહેર ડિવિઝન પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ શરૂ કરી છે. અંકલેશ્વર તાલુકાના બોઈન્દ્રા ગામના વસાવા ફળિયામાં રહેતા મેહુલ વસાવા ગતરોજ સાંજે તેના ઘરે હતો. તે દરમિયાન તેના મોટા ભાઈ બાપાની દીકરીનો ફોન આવ્યો હતો અને તેનો ભાઈ રાહુલ અરવિંદ વસાવાના વોટ્સએપ મોબાઈલ ઉપરથી મેસેજ આવ્યો હતો કે તેણે ગાડી કડકિયાથી બોઈન્દ્રા જવાના માર્ગની બાજુમાં પાર્ક કરી તે આંબાવાડીમાં સુસાઇડ કરે છે. જો મેસેજ હોવાની જાણ મેહુલભાઈને કરતા તેઓ અન્ય મિત્ર સાથે સ્થળ પર દોડી આવ્યા હતા, જ્યાં શોધખોળ કરતા આંબાવાડીમાંથી આંબાના ઝાડ સાથે એક દોડા પરથી રાહુલ વસાવા અને બીજા દોડા પરથી તનિષા નામની યુવતીનો ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાની હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. બનાવ અંગેની જાણ અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ મથકે કરવામાં આવતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક રાહુલ પરણિત હોય, તેના લગ્ન પ્રેમિકા તનિષા વસાવા થાય તેમ ન હોવાથી તેઓએ અંતિમવાદી પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું હતું. AB48 ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર ધર્મેશ રાણા, અંકલેશ્વર.